સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલો તથાપિ તત્રાપિ સુખો મહામતિર સવર્ણિવેશો વતુ ધર્મનંદન ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, ગોપીનાથજી મહારાજની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી અને આપ સૌ વહાલા ભક્તજનો, ધનુર્માસના હવે 2 દી બાકી રહ્યા છે. આજે તારીખ 12/1/2024 શુક્રવાર છે. ગઈકાલે ગુરુવારની સભા હતી. તમે આવી ન હોય ક્યાં હો? વડીલોને મોટામાં મોટું સુખ ટાઈમ થાય તે હોઈ જવું. જો સારું, સવારે વહેલા જાગી જાય છે. જોત જોતામાં વાલા ભક્તજનો મહિનો પૂરો થવા આવ્યો. શિક્ષાપત્રીનો 79મો શ્લોક છે. ચાતુર્માસના નિયમની વાત શ્રીજી મહારાજે કરી. હવે ઉત્સવની વાત કરે છે. એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિના નામ ચ શિવરાત્રેશ્ચ સોત્સવમ. શ્રીજી મહારાજ બોલે છે કે મારા આશ્રિત હોય એમણે સર્વે એકાદશીનું વ્રત આદર થકી કરવું.
એક એક વાત કેટલી અજોડ લખી છે. ખાલી એટલું જ કીધું હોત ને કે એકાદશીનું વ્રત કરવું, તો આપણે એટલા બધા ડાયા છીએ ને કે 12 મહિનાની એક એકાદશી તો કરી જ નાખત એમ. પણ શબ્દ કેવો વાપર્યો છે? સર્વ એકાદશીનું વ્રત આદર થકી કરવું. શુદ્ધ પક્ષ લખ્યો હોત તો વદ પક્ષમાં આપણે આળસ કરી જાત. એવું નથી લખ્યું. જેટલી એકાદશી આવે એટલી. અને ખબર નહીં બધી તિથિનો ખે આવે છે, એકાદશીનો નથી આવતો. આવ્યો હોય તો બીજે દી કરો કે, પણ કરો. ક્યારેક નથી ક્ષય આવે, અમુક અમુક તિથિનો, પાંચમનો ક્ષય છે, છઠનો ક્ષય છે, હાતમનો ક્ષય છે, હોય ને. ક્યાંક તમારા તારીખિયામાં હોય તો કહેજો. આપણે એકાદશીનો ક્ષય નથી. અમારા આશ્રિતોએ એકાદશીનું વ્રત બહુ આદર થકી કરવું, આ એક આજ્ઞા કરી. બીજી આજ્ઞા શ્રીજી મહારાજની છે કે જન્માષ્ટમી આદિક ભગવાનના જન્મ દિવસોનું વ્રત પણ આદરપૂર્વક કરવું. આદિકમાં જો પછી બધું આવી જાય, બધું શ્લોકમાં ન લખી શકાય. આ ધરતી ઉપર ભગવાનના અવતારો થયા, એમાં કૃષ્ણ રૂપે પરમાત્મા જ્યારે આ ધરતી ઉપર પધાર્યા દ્વાપરની સંધિમાં, એ અવતાર બહુ મોટો થયો એમ વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું છે કે આ અવતાર તો બહુ મોટો થયો. પૂર્વે જે અવતારો થયા એના કરતાં આ અવતારમાં બહુ ઝાઝું સામર્થ્ય હતું. અને લોકમાં પણ ચારેય બાજુ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગવાય છે. ગીતાનો મહિમા વખણાય છે, ભાગવતની કથા પણ પ્રસિદ્ધ છે. એટલે જન્માષ્ટમી આદિકના દિવસે એ વ્રતનો દિવસ કહેવાય, ત્યારે પણ એ આદર થકી વ્રત કરવું. એટલું કંઈ અટકી ન ગયા. આદિકમાં નહીતર બધું આવી જાય કે ન આવી જાય? આવી જાય. પણ શિવજીને અલગથી યાદ કર્યા કે શિવરાત્રિનું વ્રત પણ આદરપૂર્વક કરવું. વૈષ્ણવો કરત વ્રત જન્માષ્ટમી આદિકનું કીધું હતું, પણ શિવના ઉપાસક ન કરત. શિવની વાત લખી હોત તો શિવરાત્રિનું વ્રત શિવના ઉપાસક કરત, પણ બીજા ન કરત. ત્યારે લાખો વંદન કરવા ઘટે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓને કોઈ પણ અવતારોના, કોઈ પણ દેવોના વ્રત ઉપવાસના દિવસો હોય ત્યારે આ એક જ સંપ્રદાય એવો સર્વોપરી સંપ્રદાય છે. બધા જ અવતારોના જન્મ દિવસે હરિભક્તો ઉપવાસ કરે છે. અરે ઉપવાસ કરે એટલું નહીં, પણ ભજન કરે છે, આદર થકી કરે છે, અને પાછું જાગરણે કરે, અને પાછા કીર્તન ભજન કથા વાર્તા કરી અને ભગવાનનો ઉત્સવ એ મનાવે છે. એટલે વાલા ભક્તજનો, આ વ્રત કરવા, અને એ વ્રતને દિવસે પાછું લખ્યું મોટા ઉત્સવ કરવા. જુઓ ને, જન્માષ્ટમીનો ઉત્સવ આપણે કેવો થાય છે. રામનવમીનો ઉત્સવ પણ આદર થકી કરવો ભાઈ. ત્યારે તો બે લાભ, બેવડો લાભ. ભગવાન બપોરે મધ્યાહન સમયે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ પધાર્યા, તો સાંજના સમયે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ 10 ને 10 મિનિટે પ્રગટ થયા. બોલો, હવે તો દિવસોય થોડા છે હો વાલા ભક્તજનો. 22 જાન્યુઆરી યાદ રહી જાય. ઇતિહાસ જેની નોંધ લેશે. બોલો, અરે ભાઈ, કેટલું કરોડો અબજો રૂપિયાનું લોકોએ દાન કર્યું છે, કરે છે. હવને એમ છે બોલો આપણું મંદિર છે. અયોધ્યામાં આપણું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. વડતાલ દ્વારા
કેટલા દિવસ? 20 દિવસ સુધી જેટલા પણ આવે એને ફ્રી ઓફમાં 25 લાખથી વધારે માણસોને આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ જમાડવાના છે. બોલો, જે આવશે, રામ ભક્ત આવે, કૃષ્ણ ભક્ત આવે, શિવના ઉપાસક આવે, અરે કોઈ પણ આવશે ને માતાજીનું ધ્યાન ભજન કરનારો, માતાજીનો ઉપાસક કોઈ ભક્ત રામના દર્શને આવશે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુઓ સ્વામિનારાયણ મંદિર થકી એમને ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા બધી કરવામાં આવી. કોણ કરે? તમે 25 લાખ માણાને નહીં ખાલી તમે 50 રૂપિયાની થાળી ગણો તો કેટલા રૂપિયા થાય? તમે ઘરે જઈને ગણજો, અહીંયા જપ જ કરજો. તો લોકોએ બહુ સદભાવથી આપ્યું છે તો એનો ઉપયોગ પણ બહુ સારી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે અને એટલે જ લોકોને ભાવના એમનેમ વધતી જાય છે. વડતાલમાં કેટલા માણસોને રોજ જમાડે છે, દર પૂનમે કેટલા લોકો જમે છે. ગઢપુર ગોપીનાથજી મહારાજના દરબારમાં પણ કોઈને ના નહીં. એ અમારા ભાનુ સ્વામી હોય, હરજીવન સ્વામી હોય, બહુ ઉદાર. તો જમવામાં હાલો જમો, કથા કરવી હોય તો આવો દરબાર ગઢમાં, કાંઈ તમારે જે તમને અનુકૂળ હોય તમે તાર દેજો, પણ કરો અને આવો અને હરિના ગુણ ગાઓ. આ દાદાનો દરબાર અહીંયા તો દિયતામ 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 હાથ થતો હતો ને એનો એ હાથ પાછો આમનો થવો જ જોઈએ. બોલો, હેવો એ દરબારગઢ. તમે જુનાગઢ જાઓ, અમદાવાદ જાઓ, કચ્છ ભુજમાં તમે જાઓ, અરે ધોલેરા હાવ આમ ભાલ પ્રદેશનું કહેવાય, પણ ત્યાંય કોઈ ગમે ત્યારે ગયા હોય, ભાઈ જમવાની ના નહીં, રહેવાની ના નહીં. ઠીક છે, સમય ઉત્સવ હોય, ઉતારા પેક થઈ ગયા હોય ને અગાઉ બુકિંગ થઈ ગયા હોય ને ફૂલ થઈ ગયા હોય તો વળી કહેવું પડે, યા તો 5 ઉતારા એમનું રાખવા પડે. કોઈક મોટું માણા ઓચિંતા આવી ગયું હોય તો આપવા માટે એ આગળ આપણે આવી ગયો વ્યવહાર રાખવો. પછી ત્યાં એને એમ ન કહેવાય કે સાહેબ હવે જગ્યા નથી, જગ્યા કરી દેવી પડે. લ્યો, આમાં આટલી આજ્ઞા કરી. કેટલી? એક તો એકાદશીનું વ્રત કરવું, જન્માષ્ટમી આદિક વ્રતના દિવસે ભગવાનના જન્મ દિવસોનું વ્રત પણ આદર થકી કરવું, 2 આજ્ઞા. શિવરાત્રિનું વ્રત પણ આદર થકી કરવું, 3 આજ્ઞા. અને જે વ્રતના દિવસો છે એના દિવસે મોટા ઉત્સવ કરવા. એકાદશીનો તો ભાઈ 15 દીએ ઉત્સવ આવે. કેવું સારું, બોલો. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા એમ કહે છે, બંને પક્ષની એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરવું. કેટલાકનો એવો મત છે, નામ નથી લખ્યું, પણ કેટલાકનું એવું માનવું છે કે શુક્લ પક્ષની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું, પણ કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત ન કરીએ તો ચાલે, એમાં કોઈ દોષ નહીં. આવું ઘણાનું માનવું છે. વળી કેટલાકનો મત એવો છે કે ચાતુર્માસની એકાદશીનું વ્રત કરાય, પણ પછીની જે એકાદશી છે એમાં કાંઈ બહુ વાંધો નહીં. વ્રત તપ તો ચાતુર્માસમાં કરાય. શિયાળામાં તો ભૂખ બહુ લાગે, અગ્નિ પ્રદીપ્ત હોય તો એ કડકડતી હોય તો એ ગરમા ગરમ શીરો ને આ બધું જમવું જ જોઈએ. તો બીજા 8 મહિનાની એકાદશીનું વ્રત ન થાય તો દોષ નહીં, એવું અમુક માને છે, આપણે ન માની લેવું. પણ શ્રીજી મહારાજ એવું કહે છે કે બંને પક્ષની એટલે બંને પખવાડિયાની એકાદશીનું વ્રત અવશ્ય કરવું, અર્થાત 12 મહિનાની એકાદશી આદર થકી કરવી. તત્વસાગર નામનો ગ્રંથ છે, એમાં વાત લખી છે, યથા શુક્લા તથા કૃષ્ણા, યથા શુક્લા તથા કૃષ્ણા, યથા કૃષ્ણા તથા ચોત્તરા, તથોત્તરા તુલ્યતે મન્યતે યસ્તુ સ વૈષ્ણવ ઉચ્યતે. જેવી શુક્લ પક્ષની એકાદશી એવી જ કૃષ્ણ પક્ષની એકાદશી, અને જેવી કૃષ્ણ પક્ષની એવી જ શુક્લ પક્ષની. તુલ્ય તે મન્યતે યહ, જે 2 પક્ષની એકાદશીને સમાન માને છે, ડાબી અને જમણી આંખ જેમ, તો એને વૈષ્ણવ કીધો છે. બોલો,
બાકી વૈષ્ણવ નથી. બંને પક્ષની એકાદશી સમાન માને એ ભગવાનનો પરમ વૈષ્ણવ ભક્ત છે. માટે ભક્તએ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું. વ્રત એટલે શું? તો વ્રત એટલે ઉપવાસ, વ્રત એટલે પૂજા, વ્રત એટલે જાગરણ. આ આદિક નિયમ, આ બધું ભેગું સામૂહિક જેની અંદર આવે આને કહેવાય વ્રત. એના દિવસે ઉપવાસ કરવો, એ દિવસે કીર્તન કરવું, ભજન કરવું અને જાગરણ કરવું અને ભગવાનની પૂજા કરવી. અર્થાત એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો છે, મહાપૂજા કરવાની છે, જાગરણ કરવાનું છે, તુલસી પત્રોથી ભગવાનનું પૂજન થાય. આપણે મહાપૂજા તો ક્યાં દર એકાદશીએ કરવા જાય, પણ સવારે ઘડીક 10 મિનિટ તુલસી પત્રોથી, ગુલાબની પાખડીઓથી ભગવાનનું પૂજન કરીએ તોય ઘણું. એટલે લખ્યું કે આ બધું કરવું. એકાદશી આદિક વ્રત અને ઉપવાસના દિવસે અનુષ્ઠાનથી શું ફાયદો થાય? તો કે ઇન્દ્રિયો અને અંતઃકરણ એની શુદ્ધિ થાય છે. અને વ્રત અને ઉપવાસથી અનેક શરીર સંબંધી વ્યાધિઓ દૂર થાય છે. એ આગળ આપણે જોઈએ. ફાયદા બહુ છે. ઋષિઓએ જે બધું કરીને આપ્યું છે ને એ કામનું તો છે. માનસિક વ્યાધિઓ બોલો ઉપવાસથી દૂર થાય છે. જે દવાથી કામ નથી થતું એ કામ ઉપવાસથી થાય છે. ચંચળ મનનો નિગ્રહ એ જ તમામ વ્રતોનું અંતિમ લક્ષ્ય છે. કોઈ પણ વ્રત કરો, નાનું વ્રત હોય કે મોટું વ્રત હોય, એનું અંતિમ લક્ષ્ય એટલું જ છે કે ચંચળ મન એનો નિગ્રહ થાય, મન સ્થિર થાય. અને સ્થિર થયેલું મન અનેક કાર્યોને કરી આપે છે, અનેક સંકલ્પોને સિદ્ધ કરી આપે છે, અને ત્યાં સુધી કે મોક્ષ પણ અપાવે છે. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન એ જ મનુષ્યના બંધનનું કારણ છે અને મન એ જ મનુષ્યને માટે મોક્ષનું કારણ બની જાય છે. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે મન જીવથી જુદું નથી, જીવની જ કોઈ કિરણ છે, એમ વચનામૃતમાં લખ્યું. મન જીવ થકી જુદું નથી, બહુ નજીક રહેલું છે, જીવની બાજુમાં. થઈ હરખું હોય તો સારી દિશાએ જીવને લઈ જાય, અરે હરખું ન હોય તો ઠોહાવ્યા જ કરે, હાલે આમ જાન આમ કરીને તે જીવ બિચારો અધોમાર્ગે ગતિ કરવા માંડે. જ્યારે નિગ્રહ થાય છે ત્યારે ઇન્દ્રિયો આપોઆપ વશ થઈ જાય છે. જો વ્રતનું કામ શું? મનનો નિગ્રહ કરવો. મનનો નિગ્રહ થાય, મન સ્થિર થાય એટલે આપોઆપ 10 ઇન્દ્રિયો સ્થિર થઈ જાય. 10 ઇન્દ્રિયોને પણ ખળભળાટ મચાવી દે છે મન. ક્યાંય પણ સંકલ્પ પહેલાં મનમાં થાય અને પછી ક્રિયામાં આવે છે. આ તમે અહીં ધનુર્માસમાં કથામાં આવો છો ને, પહેલો સંકલ્પ રાતે એમ થાય આપણે જવું છે. તે અમુકને સંકલ્પ એમ થાય કે ભાઈ રાતે ગયા હતા જ ને, ગુરુવારની સભા હતી જ ને, હવે આજ ન જાય તો હાલે. તે મન એમ કે તો કાંઈ નહીં, હવે કાલ છેલ્લે દી જઈ આવશું, હાજરી પુરાવી આવશું. જો એવું થયું એટલે પાછું જીવમાં હાની બહુ જાય. પાછું જીવ કયાગ્રો બહુ હો આપણો જીવ. તો સાંજે નક્કી કર્યું હોય સવારે ફરી જાય, ને સવારે નક્કી કર્યું હોય તો હાલતી વખતે ફરી જાય. બોલો. એટલે મનનો નિગ્રહ થાય આ વ્રત થકી તો ઇન્દ્રિયો પણ આપોઆપ એની ચંચળતા દૂર થઈ જાય છે. આ રીતે 11 ઇન્દ્રિયનો જે સંયમ એ આધ્યાત્મિક માર્ગની અંદર અનિવાર્ય છે. બીજું બધું જ ચાલે પણ 10 ઇન્દ્રિયો અને 11મું મન, એનો નિગ્રહ કરવો પડે, કરવો પડે ને કરવો પડે. એને અનિવાર્ય કહેવાય, એને નિવારી ન શકાય, એને બાધ ન કરી શકાય. ત્યાં તમે કોઈ જગ્યાએ ડાયવર્ઝન પણ કાઢી ન શકો કે હાલો ભાઈ આમ કરીને આમ વયા જાય, નહીં. જ્યાં સુધી 11 ઇન્દ્રિયો વશ ન થાય, સંયમિત નથી થતી, ત્યાં સુધી મનુષ્ય આધ્યાત્મિક માર્ગના પંથે ચડી નથી શકતો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારા આશ્રિતોએ એકાદશીનું વ્રત આદર થકી કરવું.
અને આ એકાદશીના દિવસે અન્ન તો ક્યારેય જમવું નહીં. જો કોઈ એકાદશીના દિવસે અન્ન જમી લે તો તેને મહાન દોષ લાગે છે, પાપ લાગે છે એમ કીધું છે. અને એ વિષયમાં નારદીય પુરાણ છે, એમાં વાત લખી છે, લઘુ નારદીય પુરાણ છે કે એકાદશ્યામ તો યો ભૂંગતે નરો અન્ન સતુ પાતકી. એકાદશ્યામ યો ભૂંગતે અન્ન, એકાદશીના દિવસે જે અન્ન જમે છે એને પાતકી કીધો છે. વીટ મૂત્ર પુય વાહિન્યામ પતત્યેવ ન સંશય. એ પાપી પુરુષ વિષ્ટા મૂત્ર પરુ જેમાં વહેતું હોય એવી નદીમાં પડે, અર્થાત વારંવાર જન્મ અને મરણરૂપી સંસારને પામે છે. માતાના ઉદરમાં આવે ત્યાં બધું હોય જ. એટલે વારે વારે જન્મ અને મરણને પામે છે, એમાં કોઈ જાતનો સંશય નથી. અને એકાદશીનું વ્રત કરવાથી એવા કેટલાય બોલો સંસારને તરી ગયા છે. અરે જીવ ન જાતો હોય અંત સમયે કોઈ એવો સંકલ્પો કરે કે હું એકાદશી રહીશ અને એનું પુણ્ય આ આત્માને આપીશ, જો એના જીવની ગત કરતો હોય તો એ જીવ નીકળી ન ઉગતો હોય શરીરમાંથી, એટલાય પાપ કર્યા હોય, પણ કોઈ એકાદશીનું વ્રત આપે ને સંકલ્પો કરે એનું પુણ્ય આપે, બોલો એ જીવ ખોળિયામાંથી નીકળી જાય છે. આટલું સંકલ્પથી થાય છે. અને કોઈના માટે પછી સંકલ્પો કર્યો હોય ને મા બાપ પાછા કરજો, હવે એ તો ગયા વાંધો નહીં એમ નહીં, પછી આપણે ભોગવવું પડે. એનું જે કર્મ છે, એનું જે પછી પાપ છે, એ તમે વ્રત જો એના પાછળ સંકલ્પો કર્યો હોય ન કરો તો તમારે કરવું, ભોગવવું પડે છે. હાથ કોઈ ન મૂકે. આજ્ઞા એવી છે કે અમારા આશ્રિતોએ એ દિવસે અન્ન તો ખાવું નહીં. વળી બીજી એક વાત લખી કે કોઈ પણ વ્રત છે એ ફળ આપનારું ક્યારે થાય છે, ફળ ક્યારે આપે, તો એવું લખ્યું કે બ્રહ્મચર્યાદિક વ્રતે સહિત, નિયમે સહિત વ્રત કરે તો જ એ વ્રત ફળ આપે છે. અર્થાત બ્રહ્મચર્યાદિક નિયમને વ્રત કરનારાએ અવશ્ય પાળવા, વ્રતના દિવસે એનું પાલન કરવું. અને વ્રતને દિવસે, વ્રતના ઉપવાસને દિવસે બીજું શું ન કરવું તો કે નિદ્રાનો ત્યાગ કરવો. આય કરવા જેવું છે, નિદ્રા ન કરવી. એટલે રાતે નહીં, દિવસે નિદ્રાનો ત્યાગ કરવો. તમને એમ થાય કે હું મરી જાઉં, રાતનું જાગરણ કીધું છે, પણ દિવસે એકાદશીના દિવસે વ્રતનો દિવસ હોય એટલે નિદ્રાનો ત્યાગ કરવો. એ રીતે મૈથુનનો ત્યાગ કરવો. વળી વ્રતના દિવસે કાષ્ટ વડે દાંત સાફ કરવા નહીં. આ બધું ભાષ્યની અંદર લખ્યું છે. ટીકાની અંદર વ્યાખ્યા કરી શતાનંદ સ્વામીમાં લખ્યું કાષ્ટનું દાંતણ કરવું નહીં. શું કામ ખબર? લોહી નીકળે એટલે, બીજું કાંઈ નહોતું. કઠણ હોય અને દાંતથી ચાવવા જાવ, ક્યાંક વાગી જાય તો લોહી નીકળે મોઢામાં, અને મોઢામાં લોહી નીકળે એટલે વ્રતનો નાશ થાય, બીજું કોઈ કારણ નથી. એટલે એ દિવસે સંતો શું કરતા કે દાંતણ હોય ને બાવળનું, તેની ઉપરની સાલ જરાક દાંતથી ઉખેડી નાખે અને સાલ ચાવી અને દાંતણ કરતા. પછી બે શીરું કરીને ઓળું ઉતારી નાખે, પણ દાંતણ આખે આખું ન ચાવે. સમજે? ઓલું કૂણું હોય, ઉપરની સાલ હોય ને, કણજીનું દાંતણ હોય, બાવળનું દાંતણ હોય, અને તે દી મા બાપ લીલા દાંતણ રોજ મળતા નહીં. હર જેતપુરમાં 10 દીના દાંતણ એકવાર લાવે, 10 દી હાલે. એ રાખી મૂકે, રોજ પાણીમાં પલાળે, કાં કપડું વીંટી દે. હા, કોથળામાં હોય. એટલે આટલું કીધું છે. અને વળી કીધું વ્રતના ઉપવાસને દિવસે ઉપવાસ કરનારાએ રાંધેલા અન્નની સામું પણ જોવું નહીં. બોલો, લ્યો સાંભળો. અને રાંધેલા અન્નને સૂંઘવું પણ નહીં કે ભાઈ આ અનાજ છે શું છે, ટેસ્ટે ન કરવો. એ દિવસે લેબોરેટરીમાં કોઈ લેબમાં હું રિપોર્ટ કરાવવા જવું નહીં. હા, આપણી લેબોરેટરી એટલે ના, તો એ બધા રિપોર્ટ કરી આપે તમને. કેવું છે, ખાટું છે, ગળ્યું છે, એની સુગંધ ઉપરથી, બોલો આ રસોઈયા છે ને અમુક બહુ કુશળ હોય છે, સુગંધ ઉપરથી તમને કહી દે કે આમાં મીઠું ઘટે છે.
ખબર પડી જાય. હો, અને અમુકને તો પડખે ઊભા હોય તોય ખબર ન પડે. હા, જમી જાય તોય ખબર ન પડે. આપણે કંઈ કેવું છે તો લ્યો હું ચાખી લઉં. અરે ભગવાન, હા એટલું જીમાય તોય હજી ખબર ન પડી ને હવે તમે ચાખી લ્યો. એકાદશીના વ્રતને દિવસે પૂર્ણ ઉપવાસ કરવામાં એમ લખ્યું કે અસમર્થ હોય તો એણે ફળાહાર કરી અને ગૌણ ઉપવાસ કરવો, પણ અનાજ તો જમવું જ નહીં. પ્રબોધની એકાદશી, પરિવર્તિની એકાદશી, નિયમી એકાદશી, આ 3 એકાદશીઓ મોટી છે. એટલે 3 એકાદશી દિવસે ફળાહાર કરવાનો પણ નારદીય પુરાણમાં નિષેધ કર્યો છે. શયને ચ મદ ઉત્થાને મદ પાર્શ્વ પરિવર્તને નરો મૂલ ફલાહારી યદિ રુદિ શલ્યમ મમ અર્પયેત. જો નિયમની એકાદશી એટલે ચાતુર્માસના પહેલાં આપણે નિયમ લઈએ અષાઢ માસમાં. પરિવર્તિની એકાદશી એટલે ભાદરવા મહિનામાં આવે, પડખું પરે જળઝીણી એકાદશી. અને ત્રીજી એકાદશી પ્રબોધની એટલે ભગવાન જાગે, કારતક સુદ એકાદશી. આ 3 એકાદશીના દિવસે ફળાહાર જે પુરુષ કરી લે છે તે પુરુષ મારા હૃદયનેમાં મને ભાલો મારે છે. એમ લખ્યું, શલ્ય તીક્ષ્ણ અણીવાળું હથિયાર અથવા બાણ મારે છે, અને જેવું વસમું લાગે એવું મને વસમું લાગે છે, એવું ભગવાન કહે છે. પણ આપણે નક્કી કર્યું ભગવાનને જે લાગવું એ લાગે, પણ આપણને વહમું ન લાગવું જોઈએ, આવું આપણે નક્કી કર્યું છે. તમારું કેમ છે મને કયો જી? હે, જો રોગી હોય એના માટેના નિયમ જુદા હોય, અપવાદ હોય છે. ડાયાબિટીસ હોય રહી જ ન કે ભવનભાઈ કેમ કરવું, એ તો ડાયાબિટીસ થયો હોય, એનામાં ડાયાબિટીસમાં પ્રકાર પાછા અલગ અલગ. કરવા ધારો તો પાછું અમુકને થાય, પાછું ન થાય એમું નથી, અને થઈ જાય એવું પણ નથી. આ બધું મનોબળ ઉપર છે. એટલે આ બધા વ્રતના દિવસો કીધા છે, અને વ્રતને દિવસે આટલું કરવાનું કીધું છે. એ કરવો